જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે ઘઉંના લોટની ચકરી। ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। લોટને બાફ્યા વગર આપણે ઇન્સ્ટન્ટ ઘઉંના લોટની ચકરી બનાવવાની છે। તે પણ તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રન્ચી અને સોફ્ટ બનીને તૈયાર થઈ છે। તો ચાલો આપણે ચકરી બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં ઘઉંનો નોર્મલી લોટ જે રોટલી બનાવતા હોય છે તે લઈ લીધો છે। હવે આપણે તેમાં જ બધા સૂકા મસાલા એડ કરી દઈશું, જેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી હિંગ, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું। સફેદ તલ અને જીરું એડ કરવાથી તમારી ચકરીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આપણે ચકરી છે તે લોટને બાફ્યા વગર જ બનાવવાની છે। હવે આપણે તેમાં તેલનું મોણ એડ કરશું। તેલનું મોણ આપણે સેજ વધારે લેવાનું છે, કેમ કે બાફ્યા વગર બનાવવાની છે તો પણ આપણી ચકરી એકદમ સોફ્ટ અને ક્રન્ચી બનીને થશે, પણ તમારે તેલનું મોણ સેજ વધારે એડ કરવાનું છે। બધું જ લોટમાં સારી રીતના મિક્સ કરી દઈશું। આવી રીતના મુઠ્ઠી વડે તેટલું તમારે મોણ એડ કરીને લોટ સારી રીતના બાંધી લેવાનો છે। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ નોર્મલી આપણે જેવો ઘઉંની રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લઈશું। તો લોટ છે તે સરસ આપણો એકદમ નોર્મલી તમે જોઈ શકો છો જેવો ઘઉંની રોટલીનો છે તેવો જ નરમ લોટ આપણો બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે 10 મિનિટ સુધી રેસ્ટ પણ આપી દીધો છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલનું મોણ એડ કરીને આપણે સારી રીતના 2 થી 3 મિનિટ સુધી મસળી લેશું। જેમ લોટ તમે મસળશો તેમ જ તમારી ચકરી સરસ સોફ્ટ અને ક્રન્ચી બનીને તૈયાર થશે। તો અહીં તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે ત્યાં સુધી મેં તેને સતત મસળ્યો છે અને લોટ પણ એકદમ નરમ થઈ ગયો છે, જે પરફેક્ટ આપણી ચકરી બનાવવા માટે તૈયાર છે। હવે અહીં મેં ચકરી બનાવવા માટે અહીં મેં એક મશીન લઈ લીધું છે, તેમાં હવે આપણે ચકરી પણ લઈ લીધી છે। હવે આપણે તેલ લગાડી દઈશું જેથી લોટ છે તે ચોટે નહીં અને આપણી ચકરી છે તે સરસ રીતના પડે। મશીનમાં પણ આપણે બધી જ જગ્યાએ તેલ લગાડી લેશું। હવે આપણે થોડો લોટ લોહી બનાવીને આપણે મશીનમાં લોટ ભરી લેશું। મશીનમાં લોટ છે તે બહુ વધારે નથી ભરવાનો, સેજ મશીન ખાલી રહે તેટલો જ તમારે ભરવાનો છે। બસ હવે આટલો જ લોટ ભરીને હું મશીન બંધ કરી દઈશ। બાકી વધેલ લોટને પાછો ફરીથી ભરીને આપણે પાડી લેશું ચકરી। અહીં મેં એક પ્લેટ લઈ લીધી છે, તમે ચાહો તો ન્યૂઝપેપર પણ લઈ શકો છો। અહીં મેં પ્લેટ ઉપર ચકરી બનાવવાનું શરૂ કરી દીધું છે। હવે આપણે એક એક કરીને ચકરી બનાવી લેશું। તમારે જે પ્રમાણે ચકરી નાની કે મોટી સાઇઝમાં બનાવી તે પ્રમાણે તમારે બનાવી લેવાની છે। અહીં ચકરીની સાઇઝ છે તે હું સેજ મોટી રાખું છું, તમે ચાહો તો આનાથી સેજ નાની પણ બનાવી શકો છો। હવે આપણે અંદર અને બહારની સાઈડ બંને તરફ સારી રીતના આમ સેજ દબાવીને ચોંટાડી દેવાનું છે, જેથી તળતી વખતે આપણી ચકરી છે તે તૂટે નહીં અને આખી તળાઈ જાય। આ ખાસ વાતની ધ્યાન રાખવાની છે। બધી જ ચકરી આપણે આવી રીતના બનાવી લેશું। અંદર અને બહારની સાઈડ સેજ દબાવીને આપણે ચકરી છે તે સરસ બનાવી લેશું। હવે તેલ પણ સાઈડમાં ગરમ થવા માટે મૂકી દીધું છે, ત્યાર પછી આપણે એક એક કરીને ચકરી છે તેને ફ્રાય કરી લેશું।
તો બધી જ ચકરી બનીને તૈયાર છે। તેલ પણ ગરમ થઈ ગયું છે। આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તળવાની છે, જેથી ચકરી છે તે સરસ રીતના તળાઈ જાય। આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। ગેસની ફ્લેમ હાઈ હશે તો તમારી ચકરી છે તે બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહેશે। આ વાતની ખાસ ધ્યાન રાખવી। એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર તમારે ચકરીને ફ્રાય કરવાની છે। હવે આપણે ચમચાની મદદથી આપણે પલટી દેશું। તમે જોઈ શકો છો સરસ રીતના આપણી ચકરી છે તે ફ્રાય થાય છે। સરસ રીતના ફ્રાય પણ થઈ ગઈ છે। હવે આપણે ચારાની મદદથી તેને લઈ લેશું। જો તમને આ મારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો ઇન્સ્ટન્ટ આપણી લોટને બાફ્યા વગરની ચકરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। તો બધી જ ચકરીને અહીં મેં તળીને તૈયાર કરી લીધી છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।